દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે। સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ ઉકાઈ ડેમમાંથી આવકને ધ્યાનમાં રાખીને 2,47,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના પગલે વેડરોડ, કતારગામ અને પંડોળમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। વેડરોડ અને કતારગામ વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે, જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। રસ્તા પર કમરડૂબ પાણી ભરાઈ ગયું છે, જેના પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે। તંત્ર દ્વારા રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ પડી હતી, જેથી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી, જેથી કારને ધક્કો મારવાની ફરજ પડી હતી।